નેટની પરીક્ષા આપનાર વિદ્યાર્થી મિત્રોને જે પ્રશ્નો થાય છે બહુ સાચા છે, કારણ કે હમણાં હું ગયા વર્ષનું પેપર લઈને બેઠી તો ચિત્ર વિચિત્ર પ્રશ્નો પૂછે છે. અને એટલે હું તમને કહું છું કે ઇતિહાસમાંથી બહુ જ ઝીણી નજરે તમારે પસાર થયા વગર છૂટકો નથી. આપણને દલપતરામની કૃતિઓ બહુ તો મિથ્યાભિમાન યાદ હોય, ફાર્બસ વિરહ યાદ હોય, પણ તમને વેન ચરિત્ર, કચ્છ ગરબાવળી, માંગલિક ગીતાવલી આ બધા નામ ન ખબર હોય તો પ્રશ્ન થાય, કારણ કે એવો એક પ્રશ્ન પૂછ્યો છે. કચ્છ ગરબાવળી એ એમનું છે, તે મને નહોતી ખબર. વેન ચરિત્ર ખબર હતી. તો આ પ્રકારના પ્રશ્નો અમને આવડવા જોઈએ. હુન્નર ખાનની ચડાઈ, શેર સટ્ટાની ગરબીઓ, આ બધું તમારા પેપરની અંદર પૂછેલું છે. એટલું જ નહીં, હું તમને ખાલી નર્મદમાંથી કેટલા પ્રશ્નો પૂછાય તે કહ્યું. જુઓ, આ ગયા વર્ષના પેપરમાંથી 10 સવાલ મેં કાઢ્યા. તમને પૂછ્યું છે ત્રિભુવન દીપક પ્રબંધનું સંપાદન કોણે કર્યું. તમે તૈયારી કરી હોય કે ત્રિભુવન દીપક પ્રબંધ કોનું છે, તો રાજશેખર સૂરીનું રૂપક કાવ્ય છે. સંસ્કૃતમાં એ 1406માં પ્રબોધ ચિંતામણી પરથી 15મા શતકમાં એ ત્રિભુવન દીપક પ્રબંધ નામે આ બધી ખબર હોય, પણ સંપાદન કોણે કર્યું એ ખબર હોય નહીં. જે રીતે કન્નડદે પ્રબંધ કે.બી. વ્યાસે કરેલો છે, તો ત્રિભુવન દીપક પ્રબંધમાં આમ તો જે મને ખબર છે ત્યાં સુધી કેશવ હર્ષદ ધ્રુવે સંપાદન કર્યું છે, પણ તમને કેકા શાસ્ત્રી, લાલચંદ, ભગવાનદાસ, જયંત કોઠારી, હરિવલ્લભ ભાયાણી એટલા જ વિકલ્પ આપ્યા છે. એટલે આમાંથી કોણે આ સંપાદન કર્યું છે પણ તમારે યાદ એ રાખવાનું છે કે સવાલ કેવા પૂછી શકે. વસંત વિલાસ ફાગુ કોણે સંપાદિત કર્યું. કન્નડદે પ્રબંધ, હમીર પ્રબંધ કોણે સંપાદિત કર્યું. તો આની અંદર નામ પણ યાદ રાખવા અનિવાર્ય થશે. પછી એક સવાલ છે કે સૌ પ્રથમ વલણ કે ઉથલો કડવાબંધ કોણે કર્યો. નામ આપ્યા છે ભાલણ, વિષ્ણુદાસ, નાકર અને પ્રેમાનંદ. ચલો, આ જવાબ સહેલો છે કે ભાલણે કર્યું પહેલી વાર, પણ ભાલણ નામ ન હોય તો પહેલું કોણ આવશે એ પણ યાદ રાખવાનું. તમને એક સવાલ પૂછ્યો છે સ્થાયી અને વિભાવ. સ્થાયી અને વિભાવનો સંયોગ ગમ્ય ગમક રૂપે કોણે વાત કરી. હવે અમારી મુશ્કેલી અહીંયા શરૂ થાય. અમે આખું રસસૂત્ર ગોખ્યું હોય બધું જ, પણ ભેજામાં કોણે ગમ્ય ગમક કહ્યું, કોણે જન્ય જનક કહ્યું એ ન ખબર હોય તો પ્રશ્ન થાય. એટલે એક રસસૂત્રમાંથી કેટલા સવાલ આવી શકે. જુઓ, સ્થાયી ભાવ કેટલા, તો 8. રસ કેટલા, તો 8. હવે શાંત રસ, એને ભરતનું નાટ્યશાસ્ત્ર રસ ગણતું નહોતું. સ્થાયી 8 ખબર છે, રસ 8 ખબર છે, પણ નીચેનામાંથી કયો સ્થાયી ભાવ છે અને એની અંદર એક રસ ઘુસાડી દીધો હોય તો. એટલે સ્થાયી ભાવ રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય એ અમને ખબર હોય, અને રતિ પરથી શૃંગાર, હાસ પરથી હાસ્ય, શોક પરથી કરુણ, ક્રોધ પરથી રૌદ્ર, ઉત્સાહ પરથી વીર, ભય પરથી ભયાનક, જુગુપ્સા પરથી બીભત્સ અને વિસ્મય પરથી અદ્ભુત. તો આ રસ છે. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એ રસ છે. અને રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય એ સ્થાયી ભાવ છે. એ જો ખબર હોય તો રસની અંદર સ્થાયી નાખ્યા કે સ્થાયીની અંદર રસ નાખ્યા એક,
4માંથી 1 નથી, તો અમને તો આવડે જો આ યાદ હોય તો. સંચારી ભાવ કેટલા? સંચારી અથવા વ્યભિચારી તો 33. ભાવ કોને કહેવાય, વિભાવ કોને કહેવાય એ પણ યાદ રાખવું પડે. હવે રસસૂત્રની જે ટીકા કરી ભટ્ટ લોલટે, શંકુકે, ભટ્ટનાયકે અને આનંદવર્ધને, હું અત્યારે ટૂંકા પ્રશ્ન કરી રહી છું. હું અત્યારે એની વિગતોમાં નહીં જાઉં, કારણ કે મેં વિગતે તમને રસસૂત્ર અને આ તમામની ટીકા સમજાવેલી છે. તમે એ વિડીયો સાંભળી શકો છો. વિભાવ કોને કહેવાય, ભાવ કોને કહેવાય, સંચારી કોને કહેવાય, આ બધું જ એની અંદર છે એ વિડીયોની અંદર. પણ મને આવો સવાલ પૂછી લીધો, ગમ્ય ગમક કોણે આપ્યું, તો મને પ્રશ્ન થાય. એટલા માટે યાદ રાખવાનું કે ભટ્ટ લોલટનો ઉત્પત્તિવાદ કહેવાય, આ યાદ રાખવાનું. અને એ મત કોનો કહેવાય? મીમાંસકોનો મત. ત્યાં આગળ સ્થાયી ભાવ અને વિભાવ વચ્ચે જન્ય જનક સંબંધ દર્શાયો છે. ભટ્ટ લોલટ ઉત્પત્તિવાદ, રસ ઉત્પન્ન થાય છે એવું. મીમાંસકોનો મત સ્થાયી ભાવ અને વિભાવ વચ્ચે જન્ય જનકનો સંબંધ. શંકુક અનુમિતિવાદ, એને ન્યાયિકોનો, ન્યાયશાસ્ત્ર જે આપણું છે તે, ન્યાય એટલે તમે અદાલતવાળો નહીં, ન્યાયશાસ્ત્ર એટલે આપણું શાસ્ત્ર. ન્યાયિકોનો મત. શંકુકના મતે સ્થાયી ભાવ અને વિભાવ વચ્ચે ગમ્ય ગમક રૂપે, પેલામાં જન્ય જનક લોલટમાં, શંકુકમાં ગમ્ય ગમક રૂપે. ભટ્ટનાયકનો ભુક્તિવાદ, પહેલો ઉત્પત્તિવાદ, બીજો અનુમિતિવાદ, ભટ્ટનાયકનો ભુક્તિવાદ, એને સાંખ્યવાદીઓનો મત કહેવામાં આવે છે. ત્યાં આગળ સ્થાયી ભાવ અને વિભાવ વચ્ચેનો જે સંબંધ છે એ ભાવ્ય ભાવક સંબંધ છે. અને આનંદવર્ધન તો વ્યંગ્ય વ્યંજકનો સંબંધ. આ 4 છે. તમને કોઈ પણ એક પૂછી શકે. વ્યંગ્ય વ્યંજક પૂછી અને નીચે નામ આપ્યા હોય, અથવા તો આનંદવર્ધન આપી અને નીચે આ 4 આપ્યા હોય, જન્ય જનક, ગમ્ય ગમક, ભવ્ય ભવક અને વ્યંગ્ય વ્યંજક, તો અમે શું કરીએ? પ્રશ્ન માત્ર આટલો જ છે. એક પ્રશ્ન છે કે કઈ ઘટના નર્મદ યુગની નથી? શિક્ષણનો ઇતિહાસ, તત્વશોધક સભાની સ્થાપના, મહારાજ લાયબલ કેસ અને કવિ ચરિત્રનું પ્રકાશન. હવે મને જો ખબર હોય કે મહારાજ લાયબલ કેસ, કરસનદાસ મૂળજી અને નર્મદ, તો મારો જવાબ સાચો પડે, એટલે કે મને અનુમાન કરવાનું સહેલું પડે. કવિ ચરિત્રનું પ્રકાશન, તત્વશોધક સભાની શરૂઆત, આ બધું જ નર્મદના સમયમાં થયું છે. શિક્ષણનો ઇતિહાસ કાંતે લખ્યો છે એટલી ખબર હોય તો પણ હું એમાંથી છૂટી જાઉં. એટલે આ પ્રકારના પ્રશ્નો તમે માત્ર, હું એક પાનું ઇતિહાસનું તમારી સામે મૂકું છું, એક જ પાનું, અને આપણે જોઈએ કે એક પાનામાં તમને કેટલા ટૂંકા પ્રશ્ન એક સાથે મળે. પ્રેમ શૌર્ય એ કોના જીવનનો મુદ્રાલેખ હતો? તો નર્મદના જીવન. દેશાભિમાન શબ્દ ગુજરાતી ભાષાને કોણે આપ્યો? તો નર્મદે આપ્યો. ગુજરાતી ભાષાનો પહેલો નિબંધકાર તો નર્મદ. મારી હકીકત 1866. નર્મદના નાટકો તુલજી વૈધવ્ય, કૃષ્ણાકુમારી, રામ જાનકી દર્શન, સીતાહરણ પણ એનું નામ છે, શ્રી દ્રૌપદી દર્શન, શ્રી બાલકૃષ્ણ વિજય,
અને સાર શાકુંતલ ઉપરાંત ભિખારીદાસ ગરીબાઈ અને માણેક ઠારી પૂનમ એ માત્ર સંવાદો છે. એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ. જો નર્મદની કૃતિઓમાં નર્મગદ્ય, નર્મ કવિતા એના સિવાય આ બધું પણ છે એ આપણને આવડવું જોઈએ. હજી એક સાથે એક જ પાના પર મને 8 પ્રશ્ન મળેલા, એ હું જરાક શોધીને તમને કહું. અઢારસો ને 50 મંડળી મળવાથી થતા લાભ એ વ્યાખ્યાન એણે આપ્યું. અઢારસો 66 ગુજરાતમાં શેર સટ્ટાનો મોટો જુવાળ આવે ત્યારે નર્મદ દાંડીઓ સામયિક દ્વારા એની સામે લડત ચલાવે. તો આ કામ પણ એ કરતો. એના ગ્રંથો નર્મ કવિતા ખંડ 1 થી 6, મારી હકીકત નામે આત્મકથા, રાજ્યરંગ, નર્મકોશ, નર્મનાટ્યો અને સંવાદો, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, રસ પ્રવેશ, નાયક નાયિકા વિષય પ્રવેશ, નર્મ વ્યાકરણ, દાંડીઓ, શ્રીમદ ભગવદ્ ગીતાનો અનુવાદ, પ્રેમાનંદના 10મ સ્કંધનું સંપાદન, નળાખ્યાનનું સંપાદન, નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતોનું સંપાદન, દયારામના કાવ્યોનું સંપાદન. તો આ બધામાંથી તમને કયું પૂછ્યું છે એ તમારે જરાક જોવું પડે અને એના આધારે તમારે જવાબ આપવો પડે. નર્મકોશ એ એકલા હાથે બહાર પાડે. આટલા બધા નાટકો એના નામે બોલે છે ને આપણને ભાગ્યે જ એની ખબર હોય છે, એવું હું માનું છું. આપણને ભાગ્યે જ એની ખબર હોય છે. તો આવા પ્રશ્નો પૂછે ત્યારે પણ આપણને જવાબ આવડવા જોઈએ. થોડાક વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે અમને સુસંગત અને વિસંગતમાં બહુ તકલીફ થાય છે. એમને મારે એ કહેવું છે કે કયા પ્રકારના સુસંગત વિસંગતમાં તમને પ્રશ્ન થાય છે. ધારો કે નીચેનામાંથી કોણે તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા નથી આપી. આને પણ સુસંગત ને વિસંગતમાં ફેરવી શકાય, જોડકામાં ફેરવી શકાય. હેનરી રિમેક, પિકોઇસ અને રૂસો, ગ્યુઇથે અને ઇરવિન કોપેન. મને હેનરી રિમેકની વ્યાખ્યા આવડે છે, મને પિકોઇસ અને રૂસોની પણ આવડે છે, ઇરવિન કોપેનની પણ આવડે છે. પણ મને એટલી ખબર છે કે મને ગ્યુઇથેની કોઈ વ્યાખ્યા નથી ખબર, કારણ કે ગ્યુઇથેએ વર્લ્ડ લિટરેચરનો કન્સેપ્ટ આપ્યો, એણે આની વાત નથી કરી. તો આપોઆપ મારો જવાબ સાચો થઈ જાય. નીચેનામાંથી કયો ગ્રંથ રાવી પાઠકનો નથી? નભો વિહાર, કાવ્યની શક્તિ, કાવ્ય વિવેચનની સમસ્યાઓ અને બૃહદ પિંગળ. મને જો એટલી ખબર હોય કે કાવ્યની શક્તિ એમનું છે, બૃહદ પિંગળ તો બહુ જાણીતું એમનું, નભો વિહાર પણ મેં જોયું છે, પણ મને એ જો ખબર હોય કે કાવ્ય વિવેચનની સમસ્યાઓ એ શિરીષ પંચાલનું પુસ્તક છે, તો મારા પ્રશ્નો અહીંયા જ પૂરા થઈ જાય. તમને વિધાનો પૂછે છે. આજે હું તમને 3 થી 4 વિધાન આપું, તમારે જાતે શોધવાના. કાવ્ય સર્જનમાં કવિની પોતાની પણ જરાય દખલ ન જોઈએ. આ વિધાન કોનું છે? રાવી પાઠક, સુંદરમ, સુરેશ જોશી, ઉમાશંકર જોશી. જવાબ તમારે શોધવાનો. લેખક
કવિના માથે ધર્મગુરુ કે પૈગંબર અથવા ભાટ કે પ્રચારકની કામગીરી બજાવવાની ફરજ હોવી જોઈએ નહીં. આ વિધાન કોનું છે? નવલરામ, બક્કર ઠાકોર, ઉમાશંકર જોશી કે સુંદરમ? તમને વિધાનો પૂછાય છે એટલા માટે હું આપું છું. કર્તાનો આશય મહત્વનો નથી, કૃતિમાં એણે શું સિદ્ધ કર્યું છે તે આપણા માટે મહત્વનું છે. આ વિધાન કોનું છે? નીચેનામાંથી કયું પુસ્તક ઉમાશંકર જોશીનું નથી? નિરીક્ષા, સમસંવેદન, શ્રી અને સૌરભ, આલોચના. વિચારજો. નીચેનામાંથી કયું પુસ્તક સુંદરમનું નથી? કાવ્ય ચર્ચા, અર્વાચીન કવિતા, અવલોકના, સાહિત્ય ચિંતન. ધારો કે મને અર્વાચીન કવિતા, અવલોકના, સાહિત્ય ચિંતન નથી, પણ મને જો કાવ્ય ચર્ચા સુરેશ જોશીનું છે એટલી ખબર હોય તો કથા પૂરી થઈ જાય તરત જ. એટલે સુસંગત અને અસંગત અથવા તો ક્રમ, એના માટે એ સમયગાળાના બહુ બધા સર્જકોની બહુ બધી કૃતિઓ એ તમારે વાંચેલી હોવી જોઈએ.